ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો છે વકરતો હોય છે ત્યારે નવસારીમાં પણ ધોધમાર જે વરસાદ પડ્યો હતો તેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને આ જ પરિસ્થિતિને લઈને રોગચાળો પણ વકર્યો હતો ત્યારે રોગચાળો ફેલાય તેની પહેલા જ ડામવા આરોગ્ય વિભાગે નદી કાંઠાના અને તળાવ કાંઠાના ગામોમાં ટીમો બનાવીને કામગીરી શરૂ કરી કોલેરા ટાઇફોઇડ અને મેલેરિયા જેવા રોગો ન ફેલાય તે માટે સર્વે હાથ ધરી ક્લોરિનેશનની કામગીરી શરૂ કરી શહેર અને જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય ઉપદ્રવને ડામવા માટે તંત્રએ કમર કસી પૂર ઓસર્યા બાદ અમારી નવસારી જિલ્લા તાલુકા અને જલાલપોર તાલુકાની કહીએ તો એમાં તો અમારી 92 જેટલી ટીમો સાથે અને ગણદેવીમાં આપણે 61 જેટલી ટીમો સાથે આપણે સર્વેલન્સ એક્ટિવિટી કરાવે જેથી કરીને અને 9 જેટલી વેક્ટર કંટ્રોલ ટીમને આપણે વેક્ટર કંટ્રોલ એક્ટિવિટી માટે મૂકેલ હતી જેના સંદર્ભમાં પૂર ઓસર્યા બાદ આપણને પૂર અસરગ્રસ્ત જે વિસ્તાર છે એની અંદર અમે વેક્ટર કંટ્રોલ એક્ટિવિટી કરાવેલી છે, જંતુનાશક દવા છંટકાવ કરાવેલા છે, સોર્સ રિડક્શન એક્ટિવિટી કરાવેલા છે.